સ્થાનિક સ્વરાજની ચૂંટણી રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 45% મતદાન આમ આદમી પાર્ટીના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત. સ્થાનિક સ્વરાજની ચૂંટણી રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 45% મતદાન આમ આદમી પાર્ટીના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત. આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સેમી-ફાઇનલ સામાન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સાંજે 4 વાગ્યા સુધીના સરેરાશ મતદાનના આંકડા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 45% મતદાન થયું છે. ભારે ગરમીના કારણે બપોરે 12 થી 4 વાગ્યા સુધીમાં મતદાન ઓછું થયું છે. મહાનગરપાલિકામાં 42.03% મતદાન થયું છે. નગરપાલિકામાં 52.03% મતદાન થયું છે. જિલ્લા પંચાયતમાં 51.99% મતદાન થયું છે. તાલુકા પંચાયતમાં 52.26% મતદાન થયું છે. જામનગર મનપાના આમ આદમી પાર્ટી ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત. તેના વિશે વાત કરીએ તો મિત્રો, જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં વોર્ડ નંબર 3ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. ગઈકાલે તબિયત લથડાતા તેમને સારવાર આપવામાં આવી હતી, પરંતુ આજે ફરીથી છાતીમાં દુખાવો ઉપડતા માત્ર 38 વર્ષની નાની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ અકસ્માતી નિધનને પગલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. પેટલાદ સાંજેજ ગામે ચૂંટણી ફરજ દરમિયાન પોલિંગ સ્ટાફના કર્મચારીનું હાર્ટ એટેકથી આકસ્મિક મોત. આણંદ જિલ્લાના પેટલાદમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક કરુણ ઘટના બની હતી, જેમાં ચૂંટણી ફરજ પર તૈનાત પોલિંગ સ્ટાફના કર્મચારી અમિતભાઈ સોલંકીનું હાર્ટ એટેક અવસાનને કારણે મોત થયું હતું. છાસેજ ગામે બૂથ નંબર 1 પરના મતદાન મથક પર કામગીરી દરમિયાન અચાનક તબિયત બગડતા તેમને તાત્કાલિક સારવાર માટે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. લોકશાહીના પર્વમાં પોતાની ફરજ બજાવતા કર્મચારીના અચાનક અવસાનથી સાથી કર્મચારીઓ અને પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. પાટણ મતદાન મથકે જ વૃદ્ધને હાર્ટ એટેક આવતા નીપજ્યું મોત. પાટણની BM સ્કૂલ ખાતે આવેલા મતદાન કેન્દ્ર પર 65 વર્ષીય કમળાબેન સોલંકી નામની વૃદ્ધાનું મતદાન કરવા દરમિયાન હાર્ટ એટેક અવસાનથી દુઃખદ અવસાન થયું છે. મતદાન મથકે પહોંચતા જ તેઓ અચાનક ઢળી પડ્યા હતા, જ્યાં હાજર મેડિકલ ટીમે તેમને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ટૂંકી સવાર બાદ તેમનું નિધન થયું હતું. અગાઉથી નાજુક તબિયત હોવા છતાં રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવવા આવેલા વૃદ્ધાના આ અકસ્માતથી મૃત્યુથી મતદાન કેન્દ્ર પર શોકનું મોજું ફરી વળ્યું હતું. તાપીમાં ભાજપના 2 જૂથો વચ્ચે ઘર્ષણ, આંતરિક જૂથવાદ ચર્ચામાં. તાપી જિલ્લાના વાડોલ તાલુકાના બુહરાજી ગામે મતદાન મથક નજીક ભાજપના જ 2 જૂથો વચ્ચે આંતરિક અથડામણ થતા વાતાવરણ ગરમાયું હતું. પ્રદેશ યુવા મોરચાના પૂર્વ મંત્રી સુરત દેસાઈએ જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અસ્મિત પટેલના સમર્થકો વચ્ચે થયેલી આ તૂતુ મેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં પૂર્વ મંત્રી જાહેરમાં અશબ્દ બોલતા નજરે પડે છે. આ ઘટનાને ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. જો કે મામલો બિસકતા વાડોલ પોલીસ અને ધારાસભ્ય મહેમાન
ધોળિયાએ તો તાત્કાલિક સ્થળ પર પહોંચાડી હદવશની કરી મામલો થાળે પાડ્યો હતો. હાલમાં આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. અમદાવાદમાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી. અમદાવાદના કુબેરનગર વોર્ડમાં વીવી તેમારો સ્કૂલના મતદાન મથક પર ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી. પોલીસ કર્મીઓએ વચ્ચે પડી માંડ મામલો થાળે પાડ્યો હતો. કચ્છમાં પણ અમદાવાદ જેવી હાલત, મતદારો બૂથ શોધવા રજળ્યા. અમદાવાદની જેમ કચ્છ જિલ્લામાં પણ ચૂંટણી તંત્રની બેદરકારી સામે આવી છે. હજી ભુજ શહેરના મતદારોએ બૂથ શોધવા ફાંફા મારવા પડ્યા.